મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। જો સમગ્ર ગુજરાતની અંદર દારૂબંધી કડક હાથે અમલમાં થઈ રહી છે। ગુજરાતમાં ક્યાંય દારૂ મોટા પ્રમાણમાં વેચાતો નથી, થોડો ઘણો છૂટો છૂટો કંઈક હશે। રાજ્ય સરકાર ખૂબ કડકાઈથી કામ કરી રહી છે, એનો ચોક્કસ મને આનંદ છે। પરંતુ નર્મદા જિલ્લા જે ખાસ કરીને મહારાષ્ટ્રની જે બોર્ડરનો એરિયા જે છે એ બિલકુલ ઓપન છે। આ મહારાષ્ટ્રના બોર્ડર પર અલગ અલગ જગ્યાથી મહારાષ્ટ્રમાં કેટલીક ફેક્ટરીઓ જે આવેલી છે એ પોતાનો દારૂ એ ખપાવવા માટે આ જે બોર્ડર પરથી નર્મદા જિલ્લામાં કેમિકલ વાળો દારૂ, ડુપ્લિકેટ દારૂ જે ઘુસાડે છે। અને એ નર્મદા જિલ્લાના અલગ અલગ સ્થાનો પર જે પત્રકોમાં ઉલ્લેખ છે, અને સાથે સાથે વડોદરા જિલ્લાના કરજણ ને શિનોર, અને સાથે સાથે ભરૂચના ઉમરલા અને રાજપાડી, આ એરિયાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં દારૂ આવી રહ્યો છે। અને આ જે દારૂ પીવાથી યુવાધન ખતમ થઈ રહ્યું છે। એટલે કેટલાક લોકો જે સજ્જન લોકો છે આવી અવારનવાર ક્યાંક ને ક્યાંક બધા પોતાની રજૂઆત એને જ્યાં યોગ્ય લાગે ત્યાં રજૂઆત કરતા હશે। પોલીસ ખાતાને પણ પત્રો લખ્યા છે, મને પણ છેલ્લા 3-4 મહિનાથી આવા પત્રો લખાય, અગાઉ પણ આવતા હતા આવા પત્રો। પરંતુ હમણાં જે તાજેતરની અંદર જે 1-2 પત્રો આવ્યા છે અને એના પર જે મેં અભ્યાસ કર્યો તો ખરેખર પત્રમાં લખાયેલી બધી જ બાબતો સાચી હતી કે આ પ્રકારનો મહારાષ્ટ્રની બોર્ડર પરથી ખૂબ મોટા પ્રમાણમાં દારૂ ઘુસાડવામાં આવે છે। અને આ જે દારૂ રેકેટની અંદર કેટલાક રાજકીય મોટા માથા પણ સંડોવાયેલા છે। એક પાર્ટીને બધી જ પાર્ટીના લોકો અને પોલીસ અધિકારીઓ પણ કેટલાક ઇન્વોલ્વ છે। પોલીસ અધિકારીથી માંડી એના નીચેના પોલીસ કોન્સ્ટેબલ, જમાદારથી માંડીને જ્યાં જ્યાંથી દારૂ સપ્લાય થાય એ વિસ્તારમાં આવતા તમામ પોલીસ સ્ટેશનના પીએસઆઈ, પીઆઈ અને કોન્સ્ટેબલો બધા ઇન્વોલ્વ છે। બધા નથી જે એના જે કી પોસ્ટ પર જે લોકો જે છે, કી પોસ્ટ પર જે લોકો પીઆઈ છે, પીએસઆઈ છે કે જમાદાર કે પોલીસ કોન્સ્ટેબલો, જે બધા જ લોકો, આ બધા જ લોકોની રાજકીય સાંઠગાંઠથી સરળતાથી ખૂબ મોટા પાયે આ પ્રકારનો ધંધો એ ચાલે છે। અને આ મને લાગ્યું કે આ ખરેખર આને રોકવું જોઈએ, અને એટલા માટે મેં હિંમત કરીને માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબને પત્ર લખ્યો છે। મને ચોક્કસ વિશ્વાસ છે કે હર્ષ સંઘવી સાહેબ આને ચોક્કસ અમલમાં રહેશે। અને જે નર્મદા જિલ્લાનો જે પ્રકારના જે દૂષણ છે, આજે દારૂ ઘૂસે છે, આજે જે બોર્ડર મહારાષ્ટ્રની બોર્ડર પરથી સરળતાથી નર્મદા જિલ્લામાં જે દારૂ ઘૂસે છે, આવનારા દિવસોમાં બીજું પણ ઘૂસી શકે છે। નર્મદા ડેમ આટલો મોટો ડેમ છે, નર્મદામાં પણ કેટલાક બોટ દ્વારા મળસ કે 4 થી 5 વાગ્યાના સમયે મધ્યપ્રદેશ અને ક્યાંક મહારાષ્ટ્રનો દારૂ ત્યાં નાવડીમાં બોટમાં પણ ઉતારવામાં આવે છે। અને આનો પણ મેં જે ખરેખર માહિતી મળી, બિલકુલ જે પત્રમાં જે લખેલી વાત બિલકુલ સાચી છે। તો આ પ્રકારનું જો કૃત્ય ચાલતું હોય તો આ વિસ્તારના આગેવાન તરીકે મારી ફરજ પડે છે રાજકારણથી ઉપર ઉઠીને નર્મદા જિલ્લાની સલામતી માટે, ડેમ જેટલા મોટા આટલા પ્રોજેક્ટની સલામતી માટે મેં આ માનનીય નાયબ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। સાહેબ, આપે આ પત્ર લખ્યા પછી જો કદાચ કાર્યવાહી નહીં થાય તો આગળ આપ શું કરશો? જો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે હર્ષ સંઘવી સાહેબ યુવા છે, અને આજે ગુજરાતના યુવાનો, ખાસ કરીને નર્મદા જિલ્લાના યુવાનો આ ડુપ્લિકેટ કેમિકલ વાળો દારૂ પીવાથી એનું યુવાની ખતમ થઈ રહ્યું છે, આરોગ્ય ખતમ થઈ રહ્યું છે, એને ધ્યાનમાં રાખીને ચોક્કસ પત્રમાં લખ્યું છે યુવાનોને બચાવો। તો એ ચોક્કસ યુવાનોને આ ચુંગલમાંથી બચાવશે અને આ જે પ્રકારનો રેકેટ છે બંધ કરાવશે, મને વિશ્વાસ છે। અને સાહેબ, જરૂર પડે આપ રાજકીય આગેવાનોનું નામ જાહેર કરશો? જો બંધ ના થાય, આ જો પ્રકારનો જે ધંધો છે એ જે ના થાય, બંધ ના થાય, તો રાજકીય આગેવાનોનું નામ પણ જાહેર કરીશ ને પોલીસ અધિકારીઓના નામ પણ હું જાહેર કરીશ।